હેલો મિત્રો, ચલો શરૂ કરી ટેટ2નો આજે ડે 7 છે, બરાબર. બાળ વિકાસ અને સમજૂતી, બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો પર સવાલ છે. પહેલો, બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે આપ્યું હતું? પાવલોવે, વિલિયમ્સટને, સ્નીકર કે કાર્ડને? શું આવશે સાચો જવાબ? તો કે વિલિયમ્સટને આપ્યું હતું. કેમ? તો કે એને 1912 એને આ સૂત્ર છે ને 1912માં આપ્યું હતું. અને આઈક્યુનો જે છે સમીકરણ તરીકે સૂત્ર શું આપ્યું હતું કે MA/CA/100 કરીને એમને સૂત્ર આપ્યું હતું. ચલો પ્રશ્ન નંબર 2 તરફ જઈએ. પ્રશ્ન નંબર 2, ગુજરાત વાક્યક્રમમાં સૂર્યોદય અને શબ્દની સંધિ સાચી પાડો. શું સાચી જવાબ આવશે? તો કે સૂર્ય પ્લસ ઉદય. કેમ? તો કે સ્વરની સંધિનો નિયમ છે, એની અંદર અ કે આ જે આવે, બરાબર, કે પછી ઉ આવે, બરાબર, તો બંનેને મળીને શું બને છે? ઓ. તો એટલા માટે સૂર્યમાં શું થશે? ય પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ શું થશે? પ્લસ ઉદય, એટલે સૂર્યોદય થશે, બરાબર. હવે આગળ વધીએ. હું તમને છે ને કાલથી ચાલુ કરું છું, એક વિષયના એક ચેપ્ટરનું એક પ્રકરણનું વિડીયો મૂકવાનું ચાલુ કરીશ. એટલે જો તમને અમારા ટેટ2ના પ્રશ્નોને જો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી હું વિડીયો મૂકીશ તો તરત તમને મળી જશે. અને એ બી પૂરતો લેક્ચરનો વિડીયો હશે. એક ટોપિક લીધો હશે, ગણિતનો છે તો ગણિતના આખા પ્રકરણનો વિડીયો મૂક્યો હશે, જે ટેટ2ના હવે જે પ્રમાણે પેપર આવી રહ્યા છે એ પ્રમાણેનું જ લેવલ એનું રહેશે, બરાબર. વર્તુળના વ્યાસ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શું છે? આ ઇઝી કોન્સેપ્ટમાં ક્વેશ્ચન મૂક્યો છે. આનો જવાબ બધાને આવડે છે. જવાબ શું આવશે? બી સાચો ઓપ્શન છે. કેમ કે વ્યાસને જોડતી રેખા જે છે AD ઇઝ ઇક્વલ ટુ શું થાય? બંને ત્રિજ્યા હોય, ત્રિજ્યા એટલે શું કહેવાય? R, એટલે બંને બાજુની હોય એટલે 2R, બરાબર. ચલો આગળ વધીએ. હવે પ્રશ્ન નંબર 4 તરફ. સામાન્ય ગુજરાત. ગુજરાતનું કયું શહેરને સાક્ષર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે? શું આવશે સાચો જવાબ? તો કે નડિયાદ. કેમ? તો કે ગોવર્ધન ત્રિપાઠી અને મુનિભાઈ જે દ્વિવેદી હતા એ અંબાલાપુરે જેવા મહાન સાહિત્યકારો અને વિદ્વાનોની જન્મભૂમિ કે કર્મભૂમિ હોવાના કારણે નડિયાદને સાક્ષર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન ટેટ2માં આવી શકે છે, પોસિબિલિટી છે. એટલે IMP ક્વેશ્ચન્સ તમારા માટે હું લખી દઉં છું, અને IMP, બરાબર. હવે આગળ વાત કરીએ. છેલ્લો પ્રશ્ન, ગીવ ધ પ્લુરલ ફોર્મેટ ઓફ ધ વર્ડ નાઇફ. શું આવશે? પ્લુરલ પૂછ્યું છે તો કે શું સાચો જવાબ આવશે? સી ઓપ્શન રાઈટ આન્સર છે. કેમ? તો કે જ્યારે પણ સ્પેલિંગના અંતમાં એફ કાં તો કોઈ બી સ્પેલિંગના અંતમાં એફ કે FE આવતું હોય, બરાબર, તો એ બહુવચન છે, તો એને કાઢીને આપણે શું લગાવીશું? VES લગાવીશું, બરાબર. VES લગાવીશું. એટલે સપોઝ કે લીફ છે તો લીફનું શું થશે? તો કે આપણે પાછળથી એફ કાર્ડ નાખ્યું અને શું થયું? LEAVES લીવ્સ થયું. જો તમને ટેટ2નો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. અને તમારા જે બી મિત્રો ટેટ2ની તૈયારી કરતા હોય એમને બધાને પણ શેર કરવા વિનંતી, તો એમને પણ આ વિડીયો થોડો મદદફૂલ થઈ શકે છે.